રાજકોટના ફેમસ એવા ભૂત બંગલે આપણે હિતેશભાઈ જાદવ લઈ જાય છે. તેના તો શરૂઆતમાં ના મળતા હતા, પણ આ આપણે લક્ષિતભાઈ એમને 10 રૂપિયાની ચા અને સિગરેટ પાઇન મનાયા છે. હવે એવા ભૂત બંગલે અમે જોવા આવી છીએ, તેની વાત આવી છે. હિતેશભાઈ જોવા લઈ જાય છે. ઓકે, અત્યારે પહોંચી જાય છે આપણે રામજી ભવન. ભરતા લઈ લઈશું બાકી નો વિડીયો. આ માણસ દાંત કાઢે પણ ઓરિજિનલ દાંત નથી કાઢતો. રામજી ભવન ને માલિક નો કુત્તા હે સર. कुछ समय में पुत्रो है पण ખાલી એની હું કે ઓલી એ તો ખરે દીવાલ તો જો એવું. આ છે ભૂત બંગલો. આ ભૂત બંગલાની દિવાલો છે. બીજી બાજુ તમે જોઈ શકો છો. આ ઉપર જવાનો રસ્તો છે જે હમણાં આપણે જવાનું છે. આ બાજુની દિવાલ, આ બાજુ આ લાલ અક્ષરે બ્લૂટૂથ દોરેલું છે કોઈ. અને આ છે હિતેશભાઈ. કેવું લાગે તમને ભૂત બંગલો? કઈ ઘટે એવું જ લાગે. બીક નહીં લાગતી ને? અરે બહુ લાગે છે. બહુ બીક લાગે છે. આપણને દર્શનભાઈ આગળ જોવા લઈ જાય છે થોડાક આગળ. કેમ છે? આ બધું કઈ નથી. ખરેખરમાં એક હોટલ હતી. રોહન લખ્યું છે. આગળ થોડાક આવીશું. ધબા ધબીનો અવાજ આવે છે, કબૂતરા બાજે છે. સ્વિમિંગ પુલ એટલે હા, અહીંયા એક સ્વિમિંગ પુલ મોટો પહેલા મહારાજા રહેતા હતા તેનો. આ જો તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ છે જે થોડી ખરાબી હાલતમાં છે અને ઉપરથી વરસાદ આવતો હોય છે એવું લાગે છે. અને આમ બધી અક્ષરે દિવાલે બધી અક્ષર દોરેલા છે. થોડાક આમ આગળ આવીશું આપણે. બંગલો ફરી વાર બનાવવામાં આવે તો બહુ સારો લાગે ને? કેવું તમારું? અરે બહુ જોરદાર તમે માણસો તમારે કે ભૂત છે. હા, બંગલામાં કઈ બીવા એવું છે નહીં. આ તો અમથા માણસો અથવા ફેલાવે રાજકોટ વાળા. હા, બીજો સિંગ પૂરી દિવાલ રાજકોટના વાસીઓ તો બગાડી નાખી. અમે કે ભૂત બંગલો નથી, આ તો સ્વર્ગનો દરવાજો છે. આ જો આ પાછળનો બીજો સ્વિમિંગ પુલ છે. પાછળ ઝાડવા છે. પાણી નથી અત્યારે જોકે. ઓલું શું દોરેલું એટલે આ બધા અલગ અલગ અહીં ટેટુ દોરેલા છે. એક વાર તો તમારે રાજકોટના ભૂત બંગલાની મુલાકાત લેવી પડે. હા માલો આમ અલગ અલગ ટેટુ દોરેલા છે. કારીગર કેવા છે બનાવવાવાળા? હા, આ બનાવવાવાળા કારીગર કેવા છે? આ ટેટુ કરવાવાળા ચિત્રામાં સલમાન ખાન છે. જોઈ શકો છો. આ જોઈ શકો છો ભૂત બંગલાનું. આ પહેલા જમાનાનું કિચન છે. અત્યારે જો ખંડર હાલતમાં છે પણ એ જમાનામાં અહીંયા કિચન હશે એવું આપણે અંદાજ લગાડવી છીએ. થોડું કાંઈ અંદર હાલવી આપણે. આ નીચે બેસમેન્ટ, અહીંયા દરવાજો લાગે. હેઠે ગાડીઓ પાર્કિંગ હોય એવું લાગે છે જોયામાં. ના ના તઈ અંદર કંઈક બીજું હશે. જાવું હે તો બંધ લાગે. તમે જોઈ શકો છો. હેઠે દરવાજો જાય તો હે. કાઢો, અહીંયા કિચન હે. શું હે? કિચન ઠામડા બાવના પડ્યું? ના, હેઠે એમ દરવાજો હાલ્યું જાય છે. હા એટલે સ્ટોર રૂમ હે. સ્ટોર રૂમ બરોબર છે. બહુ પ્લાનિંગથી બનાવેલો લાગે હો ભૂત બંગલો. આનું રિનોવેશન કરવામાં આવે ને તો હાઈ ક્લાસ બંગલો થાય એવું છે. 7 સ્ટાર હોટલ બને એમ છે. આ બે ઉપર આપણને જો મેકીને હાલતા થઈ ગયા છે. આમને પેલા ભૂત ભટકાવવું પડે. મને ન દેખાવું પડે પણ આમને દેખાવું પડે પેલા. એક માળ ઉપર ચડી જશે. હા હા, શું વાતાવરણ છે. આપણે ઉપરનો માળ છે, પેલો માળ, અને ઉપરનું આ ધાબુ છે. આ બાજુ તમે જુઓ, બધી બાજુ લીલાછમ ઝાડવા છે. અહીંયા આવી તમે એકવાર મોજ માણો અને ભૂત બંગલાનું વિઝિટ કરો. અહીંથી પૂરો સ્વિમિંગ પુલ દેખાય છે. જો મોરલા બોલે ખાલી બધી. હા, જો મોરલા બોલે.
ફોટા પડાય એવું જોયું અહીંથી આમ સડી ગયા છીએ આપણે ઉપર. રિઝલ્ટ બહુ સારો આવ્યો છે. 2 ફોટા પાડ લેવી આમ. થોડુંક ગાય દીજે આપણે ઉપર જવાનું છે. અહીંથી ને ઉપર જ થોડોક આ માળ દેખાય, આ માળ ઉપર આપણે જવાનું છે. અહીંયા કોઈ કે મિલન એવું કંઈક લખેલું છે આ દિવાલ ઉપર. બહુ ચિત્રકાર બહુ ઝાઝા છે. પહેલી વાર વિઝિટ આપણે કર્યું છે ભૂત બંગલાનું. રાજકોટના વાસીઓ કે કોઈ પણ વાસીઓ જ્યારે રાજકોટમાં આવો તો એકવાર જરૂર વિઝિટ કરજો ભૂત બંગલાનું. અહીંયાથી ને કંઈક લાગે છે. હા, આ રસ્તો કંઈક અંદર ખાના જેવું લાગે છે. આપણે જઈએ છીએ અંદર હળવું હળવું. અહીંયા કંઈક બેડરૂમ હશે એવું લાગે છે ઉપર કૂવાનું. અહીંયાથી ને રસ્તો જ છે. આ બીજું ધાબુ આવી ગયું. હા, એ ઉપર ચડે એવું છે. હા હાય, એવું માનવામાં આવે છે ત્યાં એક છોકરીને રેપ થયો હતો, એને માર નાખી. અહીંયા ચાલો જોઈ. આ હિતેશભાઈ કાગળનું કંઈક કેવું છે? શું કેવું છે? એવું માનવામાં આવે છે કે અહીંયા એક છોકરીનો રેપ થયો હતો હા, અને એને મારી નાખવામાં આવી હતી. તો આ જગ્યા છે. એ કહાની થઈ કે ભૂત થઈ છે. તો મને કઈ જોયા એમ એવું લાગતું છે નહીં. મહાદેવ મહાદેવ મારો છોકરીનો રેપ થઈ ગયા તો હું બધી ભૂતો થવા માંડું? હા, રેપ પછી એક નવા રસ્તા ખુલતા જ જાય. હારું, એટલે તો ભૂત નહીં. આ તમે જોઈ શકો છો ફોટો જોતા આ બધો નજારો. ભૂત બંગલા જેવું મને કઈ લાગતું જ નહીં થાય અહીંયા. આમાં રાતે આવ્યા હોય તો શું ફાટે? આમાં કઈ ફાટે એવું નહીં. નીચે ઓલા ગયા હોય સ્ટોર રૂમમાં ન ફાટે. પછી સ્ટોર રૂમમાં કોઈ ઓર્ડર દેવા ન જાય મારો ભાઈ. એલા પણ એક જે અંડર ખાનું છે ને આપણે હમણાં જવાનું છે થોડીક વારમાં છે. અવાજ સારો કરવા થોડાક દી આપણે માયક લેવાનું છે. અત્યારે આમાં રોડવાનું છે આપણે. હા તારી ના એ આપણે વચમાં સ્વિમિંગ પુલ જોયો તો ઈ છે. તો અહીંયા બેઠા તો ઈ નજારો મજા આવે એવો છે. નામ જતો હવે આપણે નજારો હજી 6 ક્યાં વાગ્યા છે? જો હા ઘરે જાવ ને વાતો કરે છે. આવા ભૂત બંગલા લવાય આવડા ને લવાય? મને બીક લાગે ના. થોડાક આગળ આલી. આ ભૂત બંગલા કરે ઝાડવા મોટા થઈ ગયા હવે. બંગલો એવડો હા, બીજી બાજુ બનાવ્યો ગજબ છે પણ ઘડી કામ ને ઘડી કામ ને. કલાકારી તો એ જમાનામાં એ છે. કેટલા વર્ષ જૂનો છે? હા, ખબર નહીં. 25-50. આ બધા રસ્તા છે આપણા. જોઈ જશે. પડે એવું હોય છે આ જો કે. એટલે ફેમસ થઈ જાય છે ઓલા કેમ ઓલા હું નામ બોલ્યા બધું જોશી સે બંગલો સામે એવો ભાઈ પણ બીક બહુ લાગે એવું કઈ હતું નહીં. બહારનું રાજા મહેલ જેવું છે હો પણ આ થાંભલા બહુ મોટા છે. બહારથી નો આપણો દરવાજો ગેટ નજારો જોઈશું બહારથી. જોઈ શકો છો અંદર જવાનું અહીંથી ગેટ સ્ટાર્ટિંગ થાય છે. ના પૂરો હતો ભૂત બંગલો ને બહાર બાજુ બધું ઝાડ્યું અને આમ પાછા આજે રમે બધા ક્રિકેટ.
એટલે બહુ વાંધો આવે એવું નથી. એન્ટ્રી ગેટ પાછળની સાઈડ નાનો દરવાજો. આ નાનો ગેટ છે, અહીંથી અંદર આવવાનો દરવાજો છે અને પાછળની બાજુ જાતો બીજો રસ્તો છે. એન્ટ્રીમાંથી એક્ઝિટ મારે છે. અને આ તો આપણો ભૂત બંગલોનો ફૂલ નજારો. ને પૂરો વિડીયો આપણે યુટ્યુબમાં આવી જાય છે, તો એકવાર પૂરો વિડીયો એમાં જોઈ લેજો ને જોવાની મજા આવે છે. ને લાઈક કરો, ફોલો કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. એ તો ભાઈને યાદ રાખો, જ્યાં ગાડી લઈને આવ્યા હતા એમનો આપણે આભાર માનવી છીએ, નથી માનવાનો. મફતમાં નહીં થાય, સિગરેટ ને ચા પાઈને આવ્યા છે એટલે આભાર આપણે માનવાનો નથી થતો. હજી નિર્વાણા રામજી ભવન બાજુ જઈ રહ્યા છીએ આપણે. રામજી ભવન સરકારી ક્વાર્ટર છે. રામજી ભવન જોઈ લ્યો, આની દેવા જોવો તમે ખાલી આલી બાજુ જઈ હમણાં આગળથી ને બતાવીએ. બધા પૂછતા હતા ને રાજકોટનો સૌથી મોટો આ ઓલા આદિત્ય 9 ઓલા જે ક્વાર્ટર 79 આદિત્ય. જોઈ લ્યો ઢાર જો એની માણે ખાલી. ગમસમથી જાય હો આપણી ગાડી. આગા જાજો. હતું નહીં બસમાં, હું તો હાઈરે લેતો જાય.